રેતી ખોદી ઈંડા એમાં પધરાવી જાય અને રેતી ઢાંકી દે. પછી સમુદ્રમાં જઈને ખાલી ચિંતન કરે કે મારા બાળકો, ખાલી સ્મૃતિ, ખાલી સ્મરણ કરે તો ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળી અને સીધા બહાર આવી જાય. આપણી વચ્ચે ભોલેનાથજી બધાયરા, તાલીઓના નાથથી આપણે એનું સ્વાગત કરશું. અહીંયા તમારા ચોરવાડને જાગતું રાખવામાં એમનું પણ યોગદાન છે. દધેશ્વરમાં બેઠા બેઠા માળાઓ જેપા કરે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે દધેશ્વર મહાદેવમાં દધીચીનું જે મંદિર છે દધેશ્વરમાં આવીને જપ કરનારા છે અમારા પૂજ્ય કાશ્મીરી બાપુના સૌથી પ્રિય પાત્ર છે. એટલે એકવાર તાલીઓના નાદથી આપણે ભોલેનાથજીને વધાવશું અને એમના સ્વાગત માટે બે શબ્દો પણ કહેશું. તાલીઓના નાદથી આવા એક તપસ્વી પુરુષનું આપણે સ્વાગત કરીએ. रचाई सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहे. सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला